અલગ અલગ ખેની તૈયારી હાલ થઈ રહી છે મિત્રો. અહીંયા જો ઘણા બધા મિત્રો હાલ આવી ગયા છે. અહીંયા કાળું મોરું રીલ ક્યાં પડે જો તમે ગશી ઉપર રીલ ભાઈ ભાઈ એટલી ખેવાની મોજ છે અત્યારે અમારા પાલીતાણા. તો મિત્રો અત્યારે ટ્રાફિક બહુ છે અને હાલ જવાનું છે ઘડી ઘરે આવશે કેમ કે જો અત્યારે બધા રીલ પાવા ઊભા છે. તો હાલો અત્યારે લઈએ જઈએ કારખાને પછી ફરી પાછું આવજો કેમ કે હાલ ટ્રાફિક ખૂબ જ છે. રીલ્યું તો હાલ આવડાત પહોરાવાનું છે. પાંડા ગોલ્ડ 12 તારમાં લઈ લીધું છે. તો હાલ એની કિંમત તમને કહીશ પણ પહેલાં કમ્પ્લીટ કરી નાખીએ. કેમ લાગે ભાઈ કાપશે ના દોરો? હે તો ભાઈ રીલ પહોળ્યું હા કઈ પહોળે હેલો ગાઈસ, કેમ છો તમે બધા? મજામાં મિત્રો? તો હું પણ મજામાં છું. આજે જ્યારે અમારા પાલીતાણામાં જો કે રીલ અને દોરો હાલ જો કે ફવરાવા જવાનું છે. તો હાલો વિડીયો બની રહ્યો અને કઈ દુકાન વધારે ફેમસ છે, કયું રીલ્યો હાલ હું લઉં છું. તો જ્યારે કહેવાય ઉત્તરાયણ જો કે લોક લાડીલો તહેવાર કહેવાય કેમ કે બધાને હાલ મજા આવતી હોય પતંગ ચકાવવાની. બધાને અમુક અમુકને શોખ હોય અને મારે પણ જો કે શોખ છે. તો હાલો વિડીયો બની રહ્યો તમને આજે બતાવું હું કયું રીલ લઉં, કેટલાનું આવ્યું છે અને કઈ રીતની પ્રોસેસ કઈ જગ્યાએ પહોંચાડવાનું છું. તો હાલો સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં મળી રહી છે. અને જ્યારે ફેમસ જે અમારા પાલીતાણામાં જગ્યાએ છે ત્યાં જગ્યાએ રીલ પહોંચાડીશ. તો હાલો જોઈ કયું રીલ લઉં છું, કેટલા વાળું લઉં છું, કેવું લઉં છું. હાલો આ વિડીયોમાં તમને બતાવું. તો વિડીયોમાં કન્ટિન્યુ કરી રહેજો. ખાસ કરીને વિડીયોને નાનીથી લાઈક કરી દેજો. તો હાલો જઈએ પેલા ફટાફટ રીલ લઈ લઈ, પતંગ પણ લઈ લઈ અને ફિરકી પણ જોકે હાલ લેવાની છે. તો હાલો સંપૂર્ણ મતલબમાં પતંગ હાલ સકાવવાની જે પ્રોસેસ છે બધી વસ્તુ હાલ લેવાની છે. તો હાલ જઈ બજારમાં અને જોઈ તો ફિરકીની તો વાત કરી તો અહીંયા સ્પેશિયલ ફિરકી બનાવવામાં આવે છે. હાલ હાલો ફિરકી એક આવડે લઈ લીધી છે. પછી આગળ રીલ બિલ કંઈક જોઈ ને સ્પેશિયલ જે લાકડાની ફિરકી બનાવે છે. તો હાલ આ ફિરકીની કિંમત છે લગભગ 100 રૂપિયા. તો હાલો જાય પેલા રીલ તો હાલ મિત્રો પહોંચી ગયા છે દોસ્ત માંજા. જો અહીંયા ટ્રાફિક હાલે છે બધા રીલ આવ્યા છે પણ હાલ આને પીસી ગયું છે ને આપણે લીધું છે પાંડા ગોલ્ડ. તો હાલ તમે જોઈ શકો. તો પેલા પતંગ લઈ આવી ને ગરદી બહુ છે એટલે ઘણી ઘણી વાર લાગશે. ફરી પાછા મોય છે અને જો અહીંયા ટ્રાફિક જો વધારે વધારે ફેમસ તો અમારો અહીંયા છે પાલીતાણામાં દોસ્તી માંજા. જોવાનું ટ્રાફિક તો તમે જો ત્યારે ચાર સરખા હાલ ભરેલા છે. હાલ મિત્રો રીલે બોરાનો આવ્યો છે. રીલે બીલે બોરાઈ દીધું છે કમ્પ્લેટ અને પતંગો પણ હાલ લઈ આવ્યા છે. ઘણું બધું મોડું થઈ ગયું પાછા મોડું થાય. પતંગો પણ ઘણી બધી લઈ લીધી છે આની પર. તો લગભગ 100 પતંગ લીધી છે અને પતંગ હોવી છે 650 રૂપિયા. જો ટ્રાફિક તો અહીંયા છે ઓળખોનું છેલ્લું રીલ્યું આપણું છે. તો એ રીલ્યું બીલ્યું પાણી પછી જવાનું છે. પતંગ તો થઈ જાય બહુ મોડું મિત્રો તો ઘરે જાય પછી પાછો પતંગ ને રીલ્યું બધું બતાવી છે હાલ ફૂલ કેટલાનું થયું છે બરાબર. તો હવે વિડીયો બની રહેજો. બાકી જો અહીંયા ટ્રાફિક હજી ટ્રાફિક છે. તો મિત્રો ફાઇનલી રીલ પાઈને અને પહોંચી ગયું છું ઘરે કેમ કે સાંજે થઈ ગયું હતું બહુ મોડું. હાલ તમને ખબર છે કેમ કે રીલ પાવાનું બહુ મોડું થઈ ગયું હતું અને વગા જો કે વારે વાલ અત્યારે મિત્રો વાગી ગયા છે 8:30. તો હું જમી અને ફરી પાછો ફ્રેશ થઈને આવી ગયો છું કેમ કે આપણે મોડું તો એમ થયું મિત્રો કે હાલ 2 રીલ પહોંચાડ્યા છે એટલે હાલ થોડુંક મોડું થઈ ગયું છે. તો હાલ તમને 2 રીલ કહું અને હાલ કેટલાનું રીલ આવ્યું થયું એ પણ જણાવી છે. અને કુલ આ જ્યાં પતંગો કેટલાનો પણ એ પણ હાલ તમને બતાવીશ કેમ કે ખેની તમામ સામગ્રી આપણે લાવી શક્યા છીએ અહીંયા. તો પહેલાં તો આપણે રીલ પાયું હતું 2 રીલ હાલ તમને બતાવું મિત્રો. તો પેલો પેક આપણે આવડા રીલ પાયું હતું જ્યાં પાંડા ગોલ્ડ 12 તાર. તો એ તો હાલ તમને જ્યારે ખબર જ છે કે રીલ લેવા ગયા એટલે રીલ આવ્યું હતું 650 અને ફિરકી આપણે લેવા ગયા તો 6 રૂપિયાની ફિરકી આવી હતી. અને મિત્રો પાવાના જ્યાં દોસ્તીમાં 6 રૂપિયા લીધા હતા ત્યાં 2,500 એનો 6 રૂપિયા ભાવ છે હાલ. તો એક આવડા રીલ પાવર આવ્યું હતું અને બીજું રીલ આપણે જો કે તમને હાલ રીલ નહોતું બતાવ્યું તો રીલ આપણે ત્યાંથી લઈ લીધું અંધારું થઈ ગયું હતું. તો તમે આ જોઈ શકો છો બીજું રીલ જ્યારે આપણે આવડું પહોંચાડ્યું હતું મિત્રો જ્યારે બાજીગર કેમ કે એક રીલ કપાણું ન હોય તો તકલીફ થાય એટલે કે આ બાજીગર આપણે 5,000 પહોંચાડ્યું હતું અને આપણે આવ્યું હતું 650 રૂપિયાનું. અને આના જ્યારે પાવાના મિત્રો 150 રૂપિયા લીધા હતા તમે જ્યાં જોઈ શકો છો. તો હાલ 2 રીલ પહોંચાડ્યા છે અને પતંગો પણ ઘણી બધી છે પણ અત્યારે હાલ ખીવરનો માહોલ. તો પહેલાં તો મિત્રો ખાસ કરીને તમને જણાવું તમને હાલ પતંગ ઉડાડવાનો હાલ તમને કેવો રસ છે જરાક
કોમેન્ટમાં જણાવજો, કેમ કે મને તો ખૂબ જ રસ છે પહેલેથી જ તે હાલ હું પતંગમાં બહુ શોખીન છું. અને જોકે હવે દરરોજ જ્યારે ડેલી માટે પતંગ પણ ઉડાડવાની હોય અને કારખાનેથી 5 વાગે વયું પણ આવવાનું હોય, તો જ્યારે આપણે અગાઉ પતંગ ઉડાડવા હાટું તો કે ખેરની પતંગ હાલ હતી, પણ આ જ્યારે હું અગાઉ લાવ્યો હતો મિત્રો જે આ પતંગ સાલુમાં સકાવવા માટે, તો એ પણ હાલ તમે જ્યાં નિહાળ શકો છો. કેમ કે આ ખેર પહેલાં હાલ 4-5 પંજા હાલ ઉડાડવા હાટું લાવ્યા છે. અને બીજી પતંગ જ્યારે હાલ નીચે પડી છે, પણ અત્યારે હાલ બધી નથી લાવ્યો. તો પતંગ પણ આપણે હાલ લઈ લીધી છે, કેમ કે બધી થઈને પતંગો આપણે 115 લાવ્યા છે. તો જોઈ છે તો 70 પતંગ અહીંયા લાઈનમાં પડી છે મિત્રો, અને બીજી પતંગો જ્યારે નીચે પડી છે. તો મિત્રો જ્યારે પાલીતાણામાં અત્યારે ખીઓનો માલ જોરદાર જામ્યો છે, અને ઘરે અત્યારે પહોંચીને મેં કીધું હાલો મિત્રોને જણાવું કંઈક આ રીતની પ્રોસેસ હતી આખા દિવસની. અને જ્યારે બ્લોગ પણ આપણે જ્યારે ખાસ કરીને કે બપોર પછી જ હાલ શરૂ કર્યો હતો, સવારમાં ઘરેથી હાલ બ્લોગ સ્ટાર્ટ નહોતો કર્યો, અને ત્યાં અંધારું થઈ ગયું પછી કાંઈ વધારે પતંગ લેતો તો એ પણ હાલ તમને નથી જણાઈ શક્યો. પણ હાલ પતંગો તમને હું બતાવીશ, કેમ કે અમુક પતંગો મિત્રો હાલ ભાવ જ્યાં પાલીતાણાની જો વાત કરી તો અલગ અલગ પ્રકારના ભાવ છે. તો આ પતંગના જ્યાં આ પંજો છે તો આના જ્યાં 30 રૂપિયા છે. તો અલગ અલગ પતંગના ભાવ છે બધા. અને આના જ્યાં છે 40 રૂપિયા, જ્યાં લોકેટ પતંગ એ પણ તમે હાલ જોઈ શકો છો. અને જ્યારે આ દિલ, તો જ્યારે આના પણ જ્યારે 40 રૂપિયા છે. તો મિત્રો બીજી ઘણી બીજી પતંગો છે, અને આ તમે હાલ પતંગ જ્યાં જોઈ શકો છો તો આના હાલ 45 રૂપિયા છે. તો મિત્રો અલગ અલગ ભાવની ઘણી બધી પતંગો હાલ લીધી છે. અને ઘણી બધી પતંગો જ્યારે મોટી છે હાલ નીચે પડી છે, યાર મોટી પતંગો છે એ પણ તારે હાલ લાવ્યો નથી, કેમ કે એના પણ થોડાક ઊંચા ભાવ છે. 75 રૂપિયાની જ્યારે 5 પતંગ, જ્યારે મોટી પતંગ તો આપણે એ પણ સકાવશું ત્યારે બતાવશું. તો ખેરની સંપૂર્ણ સામગ્રી અત્યારે હાલ આપણી પાસે આવી ગઈ છે. મોટી પતંગ તો જો એક આ રીતની છે. તો આ જ્યારે પંજાની વાત કરીએ હાલ, તો પતંગોના ભાવ તો જો કે અત્યારે બહુ જ છે મિત્રો. પણ આ પતંગો અત્યારે હાલમાં મને મળી છે જ્યારે 75 રૂપિયાનો પંજો, 75ની જ્યારે 5 પતંગ છે હાલ. તો આ રીતની કંઈક મોટી પણ પતંગ ઘણી બધી લેવા છે, અને બીજી નાની પણ ઘણી લેવા છે. તો આ રીતની કંઈક પ્રોસેસ છે. ઘણી બધી પતંગો હાલ મળી ગઈ છે, અને સરસ મજાની ખેર પણ ઉજવવાની છે. તમે પણ ઢીલું બિલ્લું બાજુ મિત્રો, ખેરમાં ખૂબ જ આનંદ આવે, કેમ કે આ લોક લાડીનો તહેવાર કહેવાય. કેમ કે હરેક નાનીથી લઈને મોટા માણસને જ્યારે પતંગ શકતી હોય તો હાલ પતંગ ચકાવવાનું મન થાય. અને દર ખેલે ઘણાનો શોખ પણ હોય. તો મારે પણ એવો શોખ છે, એટલે હું પણ જ્યારે દર વર્ષની ઘરે આ વર્ષે પણ રેલ પતંગ બધું કમ્પ્લીટ કરીને લાવ્યો છું. તો ખેરમાં સરસ મજાનો એમનો પણ બ્લોગ આવશે. તો વિડીયો મજાની ખૂબ જ આનંદ કરશું. તો ખાસ કરીને આપણે પંખીઓનું પણ ધ્યાન રાખશું, અને સાયના દોરીનો ઉપયોગ બિલકુલ નહીં કરી. તો હાલો સરસ મજાની સૌ સાથે મળીને ખેરનો સરસ મજાનો ઉત્તરાયણનો તહેવાર મનાવશું. તો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં અવશ્ય જણાવજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. ફરી મળીશું આવા નવા એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા મિત્રોને